બનાસકાંઠાના પાલનપુરમાં નવા એસટી વર્કશોપનું કરાયું ખાતમુહૂર્ત. સાંસદ પરબત પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. સાંસદ પરબત પટેલે કરી ભાજપના ઉમેદવારોને જીતાડવાની અપીલ. બનાસકાંઠાના રેખાબેન ચૌધરી અને પાટણના ભરતસિંહ ડાભીને જીતાડવા અપીલ કરી. બંને આવનારી લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર. કમળના ઉમેદવારને જીતાડજો. રેખાબેનને ઓળખતા આપણે ઓળખવાની જરૂર નથી. આપણે નરેન્દ્ર મોદી સાથેની ઓળખાણની જરૂર છે. સીધા ઓળખતા ના, પણ નરેન્દ્ર મોદીનું કામ જોવાનું. આ ઉમેદવાર નરેન્દ્ર મોદી ને રેખાબેન એટલે નરેન્દ્ર મોદીના ઉમેદવાર. અને પાટણમાં કોઈ આપતા હોય તો ભરતથી છોડી દો. આખા દેશમાં જવું ત્યાં મેં કીધું 40 વર્ષ વાળા 22 ડિસેમ્બરમાં જે ધારાસભ્યો ચૂંટણા તેમાંથી 4 ધારાસભ્યો ભાજપમાં આયા રાજીનામા મૂકીને મારા 17માંથી 13 થઈ ગયા. ત્યારે તમને વિનંતી કરું કે આપણી 26 બેઠક આપી તો આપો હાથ કમળ વગર બીજે ન જાય. કમળના ઉમેદવારને જીતાડજો એવી વિનંતી પણ કરું.